અંકલેશ્વર તાલુકામાં છેલ્લા કેટલાક દિવસોથી વરસી રહેલા અતિભારે વરસાદની સીધી અસર હવે ખેતી પર જોવા મળી રહી છે। ખેતરમાં પાણી ભરાતા શાકભાજી, કપાસ, ડાંગર સહિતના પાકોને નુકસાન થતા ખેડૂતો હવે યોગ્ય વળતરની માંગણી કરી રહ્યા છે। અંકલેશ્વર તાલુકામાં છેલ્લા કેટલાક દિવસોથી વરસી રહેલા અતિભારે વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોના ખેતરોમાં વરસાદી પાણી ભરાઈ જતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે। અનેક ગામોમાં કપાસ, શાકભાજી તેમજ અન્ય ઊભા પાકો પાણીમાં ગરકાવ થઈ ગયા હોવાથી પાકને ભારે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે। સતત વરસાદના કારણે ખેતરોમાંથી પાણીનો નિકાલ થઈ શક્યો નથી, પરિણામે ખેતરો તળાવમાં ફેરવાઈ ગયા છે અને પાકના મૂળ સુધી પાણી ભરાઈ રહેતા છોડ સુકાઈ જવાની તથા સડી જવાની શક્યતા વધી છે। ખાસ કરીને કપાસ અને શાકભાજીના પાકને સૌથી વધુ અસર પહોંચી હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે। ખેડૂતોના જણાવ્યા મુજબ જો આગામી એકાદ બે દિવસમાં પાણીનો નિકાલ નહીં થાય તો પાકને મોટું નુકસાન ભોગવવાનો વારો આવી શકે છે। વરસાદના કારણે ખેતીના તમામ કામો પણ ઠપ થઈ ગયા છે। ખેડૂતોએ અસરગ્રસ્ત વિસ્તારોમાં તાત્કાલિક સર્વે કરી પાક નુકસાનીનું યોગ્ય મૂલ્યાંકન કરવામાં આવે તેમજ સરકાર દ્વારા વહેલી તકે સહાય જાહેર કરવામાં આવે તેવી માંગ ઉઠાવી છે।